ફેમિલી જુગાડ બતાવ્યો ને આમ જો થેલી પડવાની બીકે છે કે આ થેલી એક દોરે બાંધી હતી એક થેલી આનકા છે તો આ ના પડે તો આમ મને આમ ઝટકો લાગે તો ખબર પડે આને કેવું ન કહું મેપમાં હરખું જો મેં પરફેક્ટ લોકેશન મારી દીધું તોય ભૂલા પડે ગામમાં ગળાવી દીધા ગમે એક હા કી ગામ છે કાંઈ ખબર નથી સીધો રોડ છે જાય સીધા નીકળી ના રામ ભરોસે હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં છું હું મજામાં છીએ અને જો કે તમને ખબર જ છે કે આપણે કપામાંથી આવ્યા સ્પેશિયલ શૂટિંગ ઉતારવા માટે એક સોંગ હતું છે એટલે શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે પાછું આપણે ભાગવાનું છે જ્યાં પપ્પાની કપામાં છે અને અમરેલી તો છે કે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ભાગીએ ધીમે ધીમે ચાર નકર તડકો થાય તો પછી ગાડી નહીં હાલે પછી હાલ તો આવવું ને હે હાલીને રમજે હાલ ને આવવું તે ખારો વાળો ફેમિલી તો રુદાન ને આપણે ધીમે ધીમે નીકળીએ તડકો થાય એ પહેલાં કાં છે જો કમ્પ્લીટ થઈ ગયું ને બધું લેવાનું ફેમિલી જો ફાઇનલી આ અત્યારે ફોરો ખાઈ લીધો છે જો થાકી જા કેટલો ધૂળ ઉડે તો આંખું ફરાઈ ગયું હવે એમાંથી એક આ થેલી એક કીટ ફેમિલી જુગાડ બતાવ્યો ને આમ જો થેલી પડવાની બીકે છે કે આ થેલી એક દોરે બાંધી હતી એક થેલી આનકા છે તો આ ના પડે તો આમ મને આમ ઝટકો લાગે તો ખબર પડે કે પડી જઈએ એમ આવા તો આના જુગાડ હોય પાછા અલગ અલગ નાલખેડા ફેમિલી છે કે આ ઓરું જવાનું છે તોય થાકી જાય એટલે ઓરું કાંઈ નહીં 10 કિલોમીટર થાય ઓરું લાગે તમને તે ઓરું જ કહેવાય 110 કિલોમીટર હજી તો અડધે પીગા હાવ આમ ધૂળની આંખું ભરાઈ જાય રોડ છે એટલે હું એમ કહું કે ઘડીક પોરો ખાઈ દઉં સારો કાંઈ નહીં ફેમિલી તો ધીમે ધીમે છે કે ભાગી એટલે વહેલા પોગી જાય પાછા તડકો થાય હાલો મેપ કરીને આપ્યું ને તોય ભૂલા પડ્યા બોલો અને આને કેવું ન કહું મેપમાં હરખું જો મેં પરફેક્ટ લોકેશન મારી દીધું તોય ભૂલા પડ્યા ગામમાં ગળાવી દીધા ગમે એક હા કી ગામ છે કાંઈ ખબર નથી સીધો રોડ છે જાય સીધા નીકળી ના રામ ભરોસે હવે છે કે તમારે મારા હાથમાં ન આપે તમને ખબર તો હે હું કઈ અરે પણ મારે ગાડી આંખો ને ખબર ન પડે ફેમિલી હાઈવે ઉપર હતા સાવરકુંડલા બેઠા કે હાઈવે ઉપર ચડી જતા ગામમાં કે બસ અહીંયા વળવાનું છે ના શોર્ટકટમાં ગયા આવે ત્યાં જઈ કાંઈ ખબર છે નહીં હવે બે સાઈડ વાડીઓ છે અને સીધો રોડ છે જાય સીધા નીકળી ના આવે આમ છે બધું તો છે તોય મારા હાથમાં આપે પણ એટલે આપણને ખબર પડે કે નહીં બ્લુ લાઈન હોય ને જવાનું હોય એમ એને મેં કીધું છે હું કોઈ બ્લુ લાઈન હાલે ઓલું તીર આવે ખબર એ હાલે પણ હાલવાનું છે તોય નવા સડાવે કાંઈ છે મળવાનું છે હું તો વળી જાઉં ગાડી લઈને હાથમાં ફોન એટલે મને શું વળવાનું હોય છે કે હું વળ્યો જવા જો દાદા ના આવે 1 વાગી જાવ કેવા પૂછજો શું ખબર હવે તો નીચ પોગી ટાઈમે બહુ સારું તે જવા જો દાદા ના આમાં કેમ ટાઈમે પોગવું આમાં ધવાડી ઉડી ગયું મને આગો રાખજે પગ તારો ધવાડી હોજ વળ દે તમાર કારણે કાંઈ નહીં જાય ધીમે ધીમે શોર્ટકટ લીધું છે હવે આજબડ કાંઈ ખબર નહીં ચાલે એ જવા જો સીધા રોડે જા નીકળી ના રામ ભરોસે બધે નો હાલે આ રસ્તા કહેવાય તો જા નીકળી ના ગમે ગામમાં જ નીકળશું ને પણ ગામમાં નીકળશું આપણે જવાનું છે ના નો નીકળી તે ગામનું જવા જો હવે મને આવે છે બહુ ઊંઘ ફૂલા પડતા ફાઇનલી તો પૈગા આપણે અહીંયા કબાવાના કેમ લોકેશન જોવા મને તો આજે એક લાખો સડાઈ દેવાનું મન છે બોલો જો અહીં પૈગા અત્યારે અને સાવી નહોતી ડેલો ટપી જાય છે ટપી જાય ને મારે નાવું ડોગડા બોલા ગયા તડકાની તપી ગઈ તમારે તો નાવું નહીં મારે તો નાવું તો નાવાની કરે ફેમિલી આજ મારો એટલો મગજ ગોરાલ ચડાવ્યો ને ભૂલા પડ્યા પછી મેં ઓલો ગઈ ન ઉતાર્યો ના મળે કરી કેમ હે પેલો અત્યારે નાવું ને વાડી દે ભાજ્યા તારે મારે કઈ નહીં વાડી મારે ખાવાનું છે હા સેજુ તમે રખડો ભાઈ જાવ માર નાવું એના કે ફેમિલી બધા એવા જ લોકો
હારો કાંઈ નહીં, અમે છે કે નાઈ નાખે કે એટલે સીધા ભાગ્ય વાળીએ. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.